આપ જોઈ રહ્યા છો કનેક્ટ ઇન્ડિયા ન્યૂઝ, આપની સાથે હું છું અનસ દાવડ। ગોધરા પશ્ચિમમાં 1932 થી લઈને 2024 સુધી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, પ્રાથમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, તો એમના શાળા છોડ્યા પ્રમાણપત્રમાં મુસલમાન શેખ ઘાંચી એટલે શેખ ઘા લખીને આવતું હતું। એ પ્રમાણે એમાં જાતિ અંગેના દાખલા આપવામાં આવતા હતા। હાલમાં નવા પંચમહાલ જિલ્લાના નાયબ વિકસતી જાતિ સમાજ કલ્યાણ અધિકારી પ્રણવ વેદ સાહેબ આવવાથી એમને શેખ ઘા ચલાવી નહીં લેતા આજે ગોધરા પશ્ચિમમાંથી અમે એક ડેપ્યુટેશન વકીલ મંડળના મારા સાથી મિત્રો સાથે આજે એમને રજૂઆત કરવા માટે આવેલા અને એમને રજૂઆત કરી છે કે શાળા છોડ્યા પ્રમાણપત્રમાં શેખ ઘા લખેલું એટલે શેખ ઘાંચી લખેલું છે પ્રમાણેનું પ્રમાણપત્ર જાતિ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। આ પ્રમાણપત્ર આપ્યા પછી જેટલા પણ લોકો 1932 થી 2024 સુધી જેટલા લોકો નોકરી લાગ્યા છે તમામનું નોકરી લાગ્યા પછી જે અહીંયા અવલોકન અને વિશ્લેષણ થાય છે ત્યારે એને અહીંયા વેરિફિકેશન થાય છે ત્યારે એને ચલાવી લેવામાં આવે છે। પરંતુ હાલમાં વેદ સાહેબ આવ્યા પછી આ એક પ્રશ્ન ઊભો થયો છે, તો એના પ્રશ્નના નિરાકરણ માટે આજે ગોધરા શહેરમાંથી તમામ અમારા સાથી વકીલ મંડળના તમામ સાથીઓ આજે રજૂઆત કરવા માટે આવેલા અને અમને શાંતિથી સાંભળી અને યોગ્ય નિર્ણય લેવા માટે અમને આશ્વાસ અને વચન આપ્યું છે। રમજાની જુજારા, પ્રદેશ ભાજપા લઘુમતી મોરચા કારોબારી સદસ્ય।